કિની મેકઓવર હેર એન્ડ સ્કિન સ્ટુડિયો 103 દિયા આર્કેડ, રામાનંદ હોટલની સામે, દુધિયા તલાવ રોડ, નવસારી. ચોકસી ક્લાસીસ, યુનિયન હાઇટ્સ, આશાનગર, નવસારી. વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ, સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ, પટવાશેરી, નવસારી. પારેખ બ્રધર્સ જ્વેલર્સ, ઓપોઝિટ હનુમાન ટેમ્પલ, મોટા બજાર, નવસારી. અક્ષર વિઝન એરેના, શોપ નંબર 8, શાંતિનાથ કોમ્પ્લેક્સ, શાંતાદેવી રોડ, નવસારી. મા કૃપા ડેકોરેશન મોલ, શોપ નંબર 1 થી 8, નીલકંઠ રેસિડેન્સી, મહેન્દ્ર બ્રધર્સની સામે, જમાલપુર રોડ, નવસારી. ન્યૂ ઇન્ડિયા બેકરી, અમારી શાખા, નવસારી, મરોલી, સુરત. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. સમાચારોમાં હું તસ્લીમ શેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. નવસારીમાં પિતા દ્વારા 10 વર્ષના પુત્રની થયેલી ક્રૂર હત્યા. હત્યારા પિતા સંજયને ઝડપી પાડતી નવસારી પોલીસ. નવસારીના અષ્ટગામ હાઈવે ઉપર થયેલો ગોઝારો અકસ્માત, 3 વ્યક્તિઓના થયેલા કરુણ મોત. શાળાના મિત્ર વર્તુળ દ્વારા યોજાયો ડેન્ટલ કેમ્પ યોજી સ્વર્ગીય મિત્રને પાઠવી શ્રદ્ધાંજલિ. નવસારી જિલ્લા ભાજપ દ્વારા નહીં મનાવાશે વિજયોત્સવ. નવસારીમાં ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતા ટીઆરબી જવાને પોતાના જ 10 વર્ષના પુત્રની હત્યા કરી ફરાર થઈ ગયો હતો, જેની નવસારી પોલીસે સોમવારના દિવસે ધરપકડ કરી હતી. નવસારી શહેરમાં એક પિતા દ્વારા પોતાના જ પુત્રની હત્યાની સનસનાટીભરી ઘટના બની હતી. વહાલ સોયા 10 વર્ષના વંશ નામના દીકરાની ક્રૂરતાપૂર્વક હત્યા કરી પિતા સંજય છેલ્લા 3-4 દિવસથી ફરાર થઈ ગયો હતો. નવસારીની પોલીસ હત્યારા પિતાને શોધી કાઢવા આકાશ પાતાળ એક કરી દીધું હતું. નવસારી પોલીસે હત્યારા પિતા સંજયને ઝડપી પાડવા માટે 9 ટીમો બનાવી હતી અને વિવિધ દિશાઓમાં હત્યારાની શોધખોળ શરૂ કરી હતી. હત્યાની હકીકત એ છે કે નવસારીના ટ્રાફિક બ્રિગેડમાં છેલ્લા 14 વર્ષથી ટીઆરબી જવાન તરીકે ફરજ બજાવતો સંજય બહાદુરસિંહ બારિયા, પત્ની રેખાબેન અને પુત્ર વંશ, જેની ઉંમર 10 વર્ષની હતી. પરિવાર ખુશહાલ હતો, પરંતુ 31મી મેના રોજ સંજયના મનમાં પુત્રની હત્યા કરવાનો ખતરનાક પ્લાન તૈયાર થયો. બપોરે ઘરે ભોજન લીધા બાદ સંજય પુત્ર વંશને લઈને નવસારી ટાઉન પોલીસ સ્ટેશનની પાછળ આવેલા ટ્રાફિક ભવનમાં લઈ ગયો હતો. પુત્ર વંશને સંજયે તદ્દન નવા કપડાં પહેરાવ્યા હતા અને ટ્રાફિક ભવનના સ્ટોરરૂમમાં વંશને લઈ ગયો અને ત્યાં નિર્દય પિતા સંજયે 10 વર્ષના વંશને બેગોન જેવી ઝેરી દવા પીવડાવી દીધી હતી. ત્યારબાદ સંજય અટક્યો નહીં. નાયલોનની દોરી વડે પોતાના જ વંશનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી અને સંજય સ્ટોરરૂમનું તાળું મારી ફરાર થઈ ગયો હતો. ગુમ થયેલા સંજયે પત્ની રેખાને ફોન કરી જણાવ્યું કે વંશનો મૃતદેહ સ્ટોરરૂમમાં પડ્યો છે, તે લઈ લેજે. આટલું કહી સંજય તેનો ફોન બંધ કરી ફરાર થઈ ગયો હતો. નવસારીના ટ્રાફિક ભવનના સ્ટોરરૂમનું તાળું તોડવામાં આવ્યું અને સ્ટોરરૂમમાંથી 10 વર્ષના વંશની લાશ કાઢી લેવામાં આવી હતી. માતા રેખાબેન આ દ્રશ્ય નિહાળી હૈયાફાટ રુદન કરી રહી હતી. પુત્રની લાશ સામે પડી હતી. પિતા હત્યા કરી ફરાર થઈ ગયો હતો અને માતા રેખાબેન ઉપર અપ તૂટી પડ્યું હતું. તે પ્રકારની સ્થિતિ જોવા મળી હતી. ટ્રાફિક ભવન ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. લોકટોળા એકત્ર થયા હતા. રેખાબેને નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. છેલ્લા 3-4 દિવસથી પોલીસ સંજયને શોધવા માટે આકાશ પાતાળ એક કરી રહી હતી. અંતે સોમવારના દિવસે હત્યારા સંજય બહાદુરસિંહ બારિયાની પોલીસે ધરપકડ કરી છે. नाइट हमने जो अक्यूज्ड है उसको महिसागर डिस्ट्रिक्ट लूनावाड़ा से पिकअप किया है एंड द कॉज जो चीज़ें हम नहीं समझ पा रहे थे कि भाई ये अपने बालक को क्यों नुकसान पहुंचाना चाहता है, तो व्हाट द अक्यूज क्लेम्स इज़ दैट कि वो खुद सुसाइड करना चाहता था અને પોતાના ગયા પછી એને પોતાના દીકરાને શું થશે તે બાબતની ચિંતા હતી. તો ગયા 1.5 મહિનાથી આ जो છે પ્લાનિંગ એની ચાલુ થતી હતી. 1.5 महीने पहले उसने ये जो कीटनाशक है उदय मारवानी जो दवा है, तो ये उदय मारवानी दवा 1.5 મહિનાથી એના બેગની અંદર જ હતી અને એ ગોતતો હતો કે શું કરવાનું છે. એક દિવસ અગાઉ એ દાંડી
પર પણ ગયો હતો આ પોતાના દીકરાના સાથે જ કે ભાઈ ત્યાં એને અંજામ નિપજાવી દેશે. બટ વાવાઝોડાના અલર્ટના કારણે ત્યાં ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત હતો, તેના કારણે આ અસફળ રહ્યો. પછી 30 તારીખે એને કરવાનું પ્લાન હતું, બટ 30 તારીખે અમારી પોલીસની કામગીરીના અનુસંધાને ત્યાં ઘણી બધી ગતિવિધિ ચાલતી હતી. તો પછી 31 તારીખે એને જો છે આ પરિણામ કરેલું છે. અને જ્યારે પોલીસ દ્વારા એને પકડવામાં આવ્યું હતું ત્યારે એના પોકેટમાંથી એક સુસાઇડ નોટ પણ મળેલો હતો. एंड ही वॉज इन द प्रोसेस ऑफ कमिटिंग सुसाइड कि उसने लूनावाड़ा गांव महिसागर इसलिए चूज़ किया कि उसका गांव के नज़दीक है ये, ताकि उसकी बॉडी को आइडेंटिफाई किया जा सके. एंड जस्ट बिफोर ही वॉज नैप्ड उसने अपने फ़ोन से अपने फादर को कॉल किया था અને એક જણાવવા આવ્યો કે હું ગામડાના 2-3 કિલોમીટરની અંદર છું, आप लोग મને લઈ લેજો. तो कोइंसिडेंटली हमारी एलसीबी की टीम नज़दीक थी वहाँ पे, एंड बिफोर ही कुड जंप आउट ऑफ द इन फ्रंट ऑफ अ ट्रक, तो वो उसको पकड़ लिया गया. उसके वेयर अबाउट्स के लिए जब उसने फ़ोन किया तब वो नवसारी में ही था. उसके बाद वो यहाँ से बिलीमोरा गया. बिलीमोरा सांजे 6 વાગ્યા બસ ઉપડે છે, તે બસ લઈને એ લુણાવાડા ગયો. ત્યાં એને બસ સ્ટેન્ડ ઉપર જો છે ખાધું પીધો આરામ કર્યું અને એ અંધારાનું પ્રયત્ન કરતો હતો. इसका लोकेशन गोधरा की तरफ भी आया था, वो वहाँ पर भी बीच में गया था. तो वी वर ऑफ दी ओपिनियन के ये अपने बच्चे की जो अंतिम विधि है वहाँ पे ये ही में प्रेजेंट हिमसेल्फ. तो पुलिस की वहाँ पे टीम्स, लोकल पुलिस की और एलसीबी की वहाँ की और हमारी टीम्स वहाँ पे उसका इंतज़ार कर रही थी. एंड कोइंसिडेंटली थोड़ी देर के बाद ही जब कोई मूवमेंट नहीं हुआ तो पुलिस इसके गांव की तरफ मूवमेंट कर रही थी. वहीं इसके गांव के पास में इसकी लोकेशन है. सो वी वर इन टाइम टू नैप द अक्यूज्ड. રીઝન એ જો કહે છે એનું ઘર માંથી ડોમેસ્ટિક ડિસ્પ્યુટ હતું, એના કારણથી એ પોતાની જાન લેવાનો પ્રયત્ન કરતું હતું. હા, નહીં ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક છે. એ જ समय છે जो सीसीटीवी में दिखा है 2:58 पे ये आया है. तो वो उसको ऊपर लेके गया, उसको वहाँ पे अपने लैपटॉप के ऊपर उसने वीडियो दिखाया और वीडियो दिखाने के बाद में उसको बोला चलो તમે નીચે સ્ટોર રૂમની અંદર હું દેખાઉં છું. તો કહે પાપા શું છે ત્યાં? તો સ્ટોર रूम ની અંદર बूट છે, हेलमेट છે, બધા रखेला છે. तो वहाँ स्टोर रूम के अंदर उसको ले जाके उसने जो है कृत्य किया. हाँ हाँ, तो किसी अपने फादर के साथ में कोई सन जा रहा है तो नोबडी वुड टेक इट अंडर सस्पिशन कि भाई वो क्यों जा रहा है. સર, આ ઘરકંકાસનું કારણ જે પ્રેમ સંબંધ છે એ હોઈ શકે છે? અકોર્ડિંગ ટુ ધ અક્યુઝડ उसकी वाइफ को नहीं पता था કે એનું બીજા સાથે પ્રેમ સંબંધ છે. અને એને જેના સાથે પ્રેમ સંબંધ છે એને પણ એવી રીતે એની જાણકારી આપી હતી કે ભાઈ મારું ઓલરેડી ડિવોર્સ થઈ ગયું છે, તાકી એનું પ્રેમ સંબંધ જો છે તે કન્ટિન્યુ રહે. તો દેટ કેન નોટ બી ધ સોલ મોટિવ. બાકી વીલ હેવ ટુ ડિગ ફર્ધર ટુ ફાઇન્ડ આઉટ. તો એ લોકો વચ્ચે ડિસ્પ્યુટ શાના ચાલતા હતા? એટલે કે વાઇફનું કોઈક સાથે હતું અફેર એવું કંઈક? નહીં, એવી રીતેની કોઈ વસ્તુ સામે નહીં આવે. તો ડિસ્પ્યુટ શાના કારણે કે જે આટલા એક્સ્ટ્રીમ લેવલ સુધી પહોંચવાની? એ તો એ જ કહી શકે છે. અત્યારે તો એ જ કહેતો હતો કે સાહેબ મારે ડોમેસ્ટિક ડિસ્પ્યુટના કારણે હું ત્રાસી ગયો હતો અને મારે પોતાની જાન લેવાનું વિચાર્યું. પછી જ્યારે વિચાર આવ્યો તો લાગ્યું કે મારા દીકરાનું કોણ ધ્યાન રાખશે. तो फिर उसने द थिंग दैट वी हैड अज्यूम्ड कि माज़ा के अंदर उसको पहले वो दवा पिलाई और फिर जो है वो उसका गला घोट के उसकी जान. ટીઆરબી જવાન સંજય દ્વારા હત્યા કરાયેલી પોતાના જ પુત્રની હત્યાના આરોપી સંજયની ધરપકડ કરવામાં આવી છે અને નવસારી પોલીસ દ્વારા લુણાવાડાથી સંજયની ધરપકડ કરવામાં આવી છે. આ પ્રેમ પ્રકરણના લીધે આ હત્યા કરાઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે અને નવસારી એલસીબીની પોલીસ લુણાવાડા પહોંચી હતી અને આત્મહત્યા કરવા માટે જઈ રહ્યો હતો સંજય, ત્યારે આ સંજયની ધરપકડ કરવામાં આવી છે.
નવસારી નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર અષ્ટગામ ભુલાફળિયા ખાતે મહાદેવ હોટેલ સામે અમદાવાદથી મુંબઈ જતા ટ્રેક ઉપર બેફામ દોડતા આઈસર ટેમ્પોએ 2 કાર, ઓટો રિક્ષા અને બાઇક મળી એક પછી એક 5 વાહનોને અડફેટે લેતા 3 વ્યક્તિના મોત થયા હતા. નવસારી અષ્ટગામ ભુલાફળિયા ખાતે મહાદેવ હોટલ પાસે અમદાવાદથી મુંબઈ જતા ટ્રેક ઉપર પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે બેફામ દોડતા એક આઈસર ટેમ્પોના ડ્રાઈવર મહાદેવ હોટેલ સામે ટેમ્પો પરથી કાબુ ગુમાવી દઈ એક પછી એક એમ કુલ 5 વાહનોને અડફેટમાં લેતા મરણ ચીસો ગુંજી ઉઠી હતી. આ ગોઝારા અકસ્માતમાં વેગેનર કારમાં સવાર નવી મુંબઈ ખાતે રિધમ કોમ્પ્લેક્સમાં શિવ મંદિર પાસે પાલઘર ખાતે રહેતા મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાના સોજત તાલુકાના બિલ્લાવાસ ગામના વતની ચૌધરી પરિવારના 38 વર્ષીય કાર ચાલક પ્રકાશ ઉકારામ ચૌધરી, કવિતા પારસમલ ચૌધરી તથા તેનો ભાઈ વિકાસ પારસમલ ચૌધરી સહિત એક જ પરિવારના 3 સભ્યોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે પારસમલ ઘનારામ ચૌધરીને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં પ્રથમ નવસારી સિવિલમાં અને વધુ સારવાર માટે સુરત સિવિલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમજ કારમાં સવાર ડિમ્પલ ચેતરામ ચૌધરીને ઇજાઓ થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય મારુતિ એક્સેસ કારમાં સવાર દંપતી પૈકી આશિષ બળદેવ મહેતાને ફ્રેક્ચર થયું છે, જ્યારે તેમના પત્ની વિદ્યા બળદેવભાઈ મહેતાને સામાન્ય ઈજા થઈ હતી. આ ઉપરાંત ઓટો રિક્ષા અને બુલેટ બાઇકના ચાલકોને નાની મોટી ઈજાઓ થતાં તેમને નવસારીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આ ગોઝારા અકસ્માતમાં રાજસ્થાનના ચૌધરી પરિવારના 3 વ્યક્તિના મોત નીપજ્યા હતા અને 6 લોકોને નાની મોટી ઈજાઓ થતાં હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. આ ગોઝારા અકસ્માતમાં હાઈવે ઉપર 2 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. નવસારી ફાયર બ્રિગેડ રૂરલ પોલીસના પીઆઈ પીવી પટેલિયાની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે ધસી જઈ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી હાઈવે ઉપર ટ્રાફિક જામ પૂર્વવત કર્યો હતો. અકસ્માતમાં 5 વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. સ્કૂલના મિત્રો દ્વારા સ્વર્ગીય મિત્રની યાદમાં નવસારીમાં ડેન્ટલ કેમ્પનું વિનામૂલ્યે આયોજન કરી મિત્રને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. સ્વર્ગીય ડોક્ટર સત્યેન દેસાઈની સ્મૃતિમાં તેમના સ્કૂલ કાળના મિત્રોએ જરૂરિયાતમંદો માટે દાંતના રોગોનો શિબિર કરી વિનામૂલ્યે સેવાઓ આપી હતી. શાળામાં અભ્યાસ કરી જીવનમાં ઠરીઠામ થયેલા મિત્રો દાયકા બાદ પણ દોસ્તી યારી ભૂલતા નથી. નવસારીની કોન્વેન્ટ સ્કૂલમાં અભ્યાસ બાદ મિત્ર વર્તુળ જૂના મિત્રોને યાદ કરે છે. તેમાં ખાસ કરીને મિત્ર વર્તુળ છોડી ફાની દુનિયાને અલવિદા કરનારા મિત્રની યાદ આ મિત્રો હજી ભૂલ્યા નથી. મૂળ નવસારીના સત્યેન હર્ષદભાઈ દેસાઈ અમેરિકામાં ડેન્ટિસ્ટ હતા, પરંતુ એક અકસ્માતને કારણે પ્રેમાળ મિત્રો અને પરિવાર પાસેથી સત્યેનને છીનવી લીધો. શાળામાં જે મિત્ર વર્તુળ હતું તે હજી અકબંધ છે. નવસારીના મિત્રોએ સ્વર્ગીય ડોક્ટર સત્યેન હર્ષદભાઈ દેસાઈની સ્મૃતિમાં ડેન્ટલ કેમ્પ યોજ્યો અને સેવા યજ્ઞ કર્યો હતો. માતા કલ્પનાબેન હર્ષદભાઈ દેસાઈ, ભાઈ ધવલ હર્ષદભાઈ દેસાઈ, કોન્વેન્ટ સ્કૂલના આચાર્ય અને ડૉક્ટર સત્યેનના સ્કૂલ કાળના મિત્રો અમિત પટેલ, વાસુદેવ બુધાની, યોગેન્દ્ર માયાલ, વિપુલ વર્મા, નીમા પટેલ દ્વારા 24 ખાતે ડેન્ટલ કેમ્પનું આયોજન થયું હતું. આ ડેન્ટલ શિબિરમાં નવસારીની એબી ડેન્ટલ કેરના ડૉક્ટર અંકિત દેસાઈ અને ટીમે વિનામૂલ્યે સેવા આપી હતી. નવસારી અને તેની આજુબાજુના ગામોમાંથી જરૂરિયાતમંદ દાંતના દર્દીઓની તપાસ થઈ હતી. નાના બાળકો, મહિલાઓ, સિનિયર સિટીઝન સહિતના જરૂરિયાતમંદોના દાંતની તપાસ કરી દાંતના રોગોનું નિદાન કરવામાં આવ્યું હતું. સ્વર્ગીય ડોક્ટર સત્યેન દેસાઈ પણ ડેન્ટિસ્ટ હતા. પરિવાર અને મિત્રો દ્વારા આયોજિત દાંતના આ શિબિરમાં જે દર્દીઓએ ભાગ લીધો હતો તે તમામ દર્દીઓના દાંતના રોગોની સારવાર એબી ડેન્ટ કેરમાં વિનામૂલ્યે કરવામાં આવી હતી. આ ડેન્ટ કેર શિબિરમાં 250 જેટલા દાંતના દર્દીઓએ ભાગ લીધો હતો. નવસારીના મિત્ર વર્તુળ દ્વારા એક મિત્રને આ સેવા યજ્ઞ થકી સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મારા ભાઈ ડૉક્ટર સત્યેન દેસાઈ, એના માટે જે શ્રદ્ધાંજલિ રૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, એમના દરેક મિત્રો વાસુભાઈ હોય, અમિતભાઈ હોય, સોનક અને ડૉક્ટર અંકિત અને એની ટીમને હું દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આટલું સુંદર આયોજન કરવામાં આવ્યું છે એમના દ્વારા. હું અને મારા પરિવાર આવનારા વર્ષોમાં અને વખતમાં આવા અનેક આ સિવાય આ રીતના કાર્યક્રમ અને લોકોને સહાયભૂત થાય જે મારા ભાઈ હંમેશા કરતો જ રહ્યો હતો, એ આ રીતના કાર્યક્રમ અમે હંમેશા કરતા રહીશું. અમારો પ્રિય મિત્ર સત્યન હર્ષદભાઈ દેસાઈ, જેની યુએસએમાં 2 મોટી ડેન્ટલ ક્લિનિક હતી
બહુ સેવાભાવી માણસ હતા સત્યનભાઈ. મેં એમને અહીંયા નવસારીમાં ટ્રીટમેન્ટની કોઈ પેશન્ટને ગરીબ માણસને જરૂર પડે પૈસાની હોસ્પિટલમાં, તો અમે જેટલી વાર સત્યનને ફોન કર્યો છે એણે મને કોઈ એમાઉન્ટ પૂછ્યા વગર જે બી હશે તે મોકલી દઉં છું. બીજે જ દિવસે પૈસા અસંખ્ય વાર મોકલેલા છે. સેવાના કાર્યમાં અમારા કોન્વેન્ટ સ્કૂલના ગ્રુપમાં સૌથી આગળ હતા સત્યનભાઈ. ભગવાનની ઈચ્છા સારા માણસોને જલ્દી ઉપર બોલાવવાની હોય છે. એમની યાદમાં આજે અમે કોન્વેન્ટ સ્કૂલના મિત્ર મંડળ બધાએ ભેગા મળી ડેન્ટનો કેમ્પ રાખ્યો છે, દાંતનો. અમારો ટાર્ગેટ 500-600 પેશન્ટોને આજે અહીંયા ટ્રીટમેન્ટ આપવાની છે. એમાં દાંત કાઢવાથી લાગીને કોઈના ચાળા, કોઈ ઉંમરવાળાને ચાવવામાં પ્રોબ્લેમ, એમને ચાળા બનાવી આપવાના હશે તો એ બી પાછળથી અમે બનાવી આપશું. એની યાદમાં અમે જેટલી સેવા કરી એ ઓછી છે. ભવિષ્યમાં અમે સત્યના નામ પર અમે હજુ આવા ઘણા કેમ્પ કરવાનો પ્લાનિંગ કરી રહેલા છે. ડૉક્ટર સત્યન દેસાઈના એક ટ્રિબ્યુટ આપવા માટે અમે અહીંયા એકત્રિત થયા છે. હું વધુ તો નહીં પણ આ સ્પેશિયલ કેમ્પ માટે જે એબડન્ટ કેરનો આપણને સહયોગ સાંપડેલો છે તેના બધા ડૉક્ટર અંકિત દેસાઈ અને એની 20 થી 25 માણસની ટીમનો ખૂબ જ આભાર માનું છું. એના સિવાય કોન્વેન્ટ સ્કૂલના પ્રિન્સિપલે પણ વિશેષ અહીંયા હાજરી આપી અને એમના માતુશ્રી કલ્પનાબેન અને ભાઈ ધવલ દેસાઈ અને એમના ફેમિલીએ આવીને અમને ખૂબ જ પ્રોત્સાહિત કર્યા છે. તે બદલ હું આપ સર્વનું N7નું અને દરેક મીડિયા ભાઈઓનું તહે દિલથી આભાર માનું છું. ડૉક્ટર સત્યનભાઈ જેઓ ડેન્ટિસ્ટ હતા અને જેમણે ખૂબ સેવા કરી છે, જેઓ અમેરિકામાં ડેન્ટિસ્ટ થઈને આપણા નવસારીની જનતા માટે પણ જેમણે કાયમ સેવાભાવ બતાવી કેટલીઓ જગ્યાએ પોતાનું યોગદાન આપ્યું છે. અને એમના જ્યારે મિત્રો દ્વારા એક કેમ્પનું આયોજન કરવા માટે અમને એપ્રોચ કરવામાં આવ્યો તો અમને અમારી એક સૌભાગ્ય માનીએ છીએ કે અમને આ મોકો મળ્યો છે આ કેમ્પ થકી લોકોની સેવા કરવાનો અને એક ડૉક્ટર સત્યનભાઈને એક સાચી શ્રદ્ધાંજલિ આપવાનો કે જેમણે ખરેખર લોકોના માટે ખૂબ સેવા કરી છે, જેઓ આજે આપણી વચ્ચે નથી, પરંતુ એમની યાદમાં એમની શ્રદ્ધાંજલિ રૂપે અમે આ ડેન્ટલ કેમ્પ કરી જેટલા બને એટલા લોકોને અમારા તરફથી બનતી સેવા કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આજે કેમ્પમાં જે પણ પેશન્ટ આવશે એમને આ કોન્વેન્ટ સ્કૂલના મિત્ર મંડળ દ્વારા પણ અને અમારા દ્વારા પણ અમે નક્કી કર્યું છે કે એમની પાસે કોઈ પણ ભવિષ્યની કોઈ પણ ટ્રીટમેન્ટ માટે પણ કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં અને એ લોકો જે ટ્રીટમેન્ટ અહીંયા થાય છે અમે અહીંયા કરીએ છીએ આજે અને બાકીની ટ્રીટમેન્ટ અમે અમારા ક્લિનિક પર કરશું. લોકસભા 2024નું પરિણામ મંગળવારે જાહેર થશે, ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા વિજય મહોત્સવ મનાવવામાં આવશે નહીં. ખૂબ જ સાદગીપૂર્ણ રીતે વિજય મનાવી રાજકોટના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવશે. ગુજરાતના રાજકોટમાં ગોઝારી ઘટના બની અને 33 બાળકોના જીવ ગયા. આ ઘટનાને લઈને ગુજરાત ભાજપ પ્રદેશ દ્વારા 4 જૂને વિજય મહોત્સવ મનાવવામાં આવશે નહીં. નવસારી જિલ્લા ભાજપ દ્વારા પણ નિર્ણય લેવાયો છે કે 4 જૂને મતગણતરી પૂર્ણ થયા બાદ કોઈપણ પ્રકારના વિજય સરઘસો, શુભેચ્છાના ફૂલહાર, મીઠાઈ, ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવશે નહીં. ગુજરાતના રાજકોટમાં જે ગોઝારી ઘટના બની છે તેને લઈને નવસારી જિલ્લામાં પણ વિજય મહોત્સવ નહીં મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાજપ દ્વારા કોઈપણ પ્રકારની વિજય રેલી, મહોત્સવ મનાવવામાં આવશે નહીં. નવસારી જિલ્લા ભાજપ અધ્યક્ષ ભુરાલાલ શાહ દ્વારા પ્રેસ વાર્તા યોજી આ માહિતી આપવામાં આવી હતી. આપણે જેની રાહ જોઈ રહ્યા હતા એ દિવસ આવી ગયો છે. આવતીકાલે સમગ્ર દેશમાં લોકો ફરીવાર વડાપ્રધાન પદે શ્રી મોદી સાહેબને બેસાડવા માટે થનગની રહ્યા છે. એના એક્ઝિટ પોલ પણ આવી રહ્યા છે. 400 ઉપરાંત સીટો ઉપર ભારતીય જનતા પાર્ટી જીતીને એનડીએ સરકાર ફરીવાર બનાવવા તરફ જઈ રહ્યા છે. ત્યારે આવતીકાલે આપણે મતદાનની ચૂંટણીનો ગણતરીનો દિવસ છે. નવસારી લોકસભાની એરુ કોલેજ પર, ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં આ મતગણતરી થવાની છે. ત્યારે આ વખતે પણ નવસારી લોકસભાની અંદર આપણા સાંસદ શ્રી CR પાટીલ સાહેબ ફરી વાર તો ત્યાં ખૂબ મોટી જંગી સરસાઈથી ચૂંટણી જીતી રહેવાના છે. ત્યારે અમારા પાર્ટી તરફથી વખતે એક ખૂબ સૂચના છે કે આ વખતે જે રાજકોટ ખાતે જે દુર્ઘટના બની એને ખૂબ મોટી સંખ્યામાં જાનહાનિ થઈ છે. એને લઈને આવતીકાલે અમારો આ જે પાર્ટીનો જે વિજયોત્સવ છે એ મનાવવાનો નથી. એની કોઈ રેલી નથી કાઢવાનો, એનો કોઈ સરઘસ નથી કાઢવાનો, એના કોઈ બેન્ડવાજા કે ડીજે કે ફટાકડા કે ગુલાલ કે ફૂલહાર તરફથી બી પણ વધારવાનું નથી કે મીઠાઈ ખવડાવીને પણ આના
પ્રસંગને અમારે ઉજવવાનો નથી. ખૂબ પાર્ટી સાદાઈથી એકબીજા કાર્યકર્તાઓ જ્યારે વિજય થાય, અમારી જીત નક્કી છે, નિશ્ચિત છે. એકબીજા કાર્યકર્તાઓનો આનંદ અને ઉત્સાહ હોય, પણ કાર્યકર્તાઓ ખૂબ સંયમ રાખીને આપણે આ વિજયને ખૂબ સાદગીભર ઉજવવાનો છે. એકબીજાના હાથ મિલાવી, ખેસ અને ટોપી પહેરીને, ગળે મળીને સાદાઈથી આપણે આ વિજય ઉત્સવ મનાવવાનો છે. એનાથી વિશેષ બીજી કંઈ કામગીરી કરવાની નથી કે ઉજવવાનું નથી. એ જ પાર્ટીએ નક્કી કરેલો છે. એના માટેની આજે અમે ખાસ પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. એમાં પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના જે કંઈ અહીંયા પ્રતિનિધિઓ છે એ આપના મારફતે લોકો સુધી અમારો આ મેસેજ પહોંચાડવા માટે આપ સૌને અપીલ કરું. શ્રી મહ્યાવંશી શિક્ષણ પ્રચારક સંઘ નવસારી દ્વારા સમાજના 450 વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુકનું વિતરણ કર્યું હતું. નવસારી અને જલાલપોર તાલુકાના વિદ્યાર્થીઓને 5000 નોટબુક વિનામૂલ્યે આપવામાં આવી હતી. શાળા કોલેજો હવે શરૂ થવાની તૈયારીમાં છે, ત્યારે દરેક સમાજ સંસ્થાઓ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ કરી રહી છે. નોટબુકના ભાવો આસમાને છે, ત્યારે વાલીઓને વધુ ભારણ નહીં પડે તે માટે શ્રી મહ્યાવંશી શિક્ષણ પ્રચારક સંઘ નવસારી દ્વારા પ્રતિવર્ષ સમાજના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુકનું વિતરણ કરે છે. શ્રી મહ્યાવંશી શિક્ષણ પ્રચારક સંઘ મુંબઈની શાખા નવસારીમાં 25 વર્ષથી કાર્યરત છે. આ સંઘ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે વિવિધ યોજનાઓ થકી પ્રોત્સાહન આપવામાં આવે છે. નવસારીના કબીલપુરની સમર્થબાગ સોસાયટીમાં નોટબુકનું વિતરણ થયું હતું. આ કાર્યક્રમમાં નવસારી શાખાના પ્રમુખ નગીનભાઈ રાઠોડ, ઉપપ્રમુખ નવનીત પટેલ, મંત્રી ભગવાનભાઈ રાઠોડ, ખજાનચી પ્રવીણભાઈ ભગત, મનુભાઈ, જૈનમ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અમે સમાજના તમામ વિદ્યાર્થીઓને ધોરણ 1થી લઈને કોલેજ સુધીનાને વિનામૂલ્યે નોટબુક આપીએ છીએ અને આ પ્રવૃત્તિ અમે છેલ્લા 25 વર્ષથી કરીએ છીએ. અમારી મુખ્ય શાખા મુંબઈમાં મલાડમાં આવેલી છે, કેન્દ્રીય કાર્યાલય, તે 81 વર્ષથી કાર્યરત છે. તો મુંબઈમાં અમારે હોસ્ટેલ છે, વિદ્યાર્થીઓને રહેવા માટે ફ્રી ત્યાં આપીએ છીએ રૂમો, અને બીજી વિદ્યાર્થીઓને આર્થિક સહાય અમે કરીએ છીએ. ધોરણ 7, 8, 9માં જે વિદ્યાર્થી 70% વધારે માર્ક્સ લાવેલા હોય એમને 700 રૂપિયા પ્રોત્સાહિત તરીકે રોકડ અમે સહાય કરીએ છીએ. જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને અમે 400 વિદ્યાર્થીઓને આજે વિનામૂલ્યે નોટબુક વિતરણ કર્યું છે, અને હવે પછી જે આવશે તે લોકોને અમે વિચાર કરીને તેમને પણ અમે સેટિસ્ફાઈ કરીશું. નોટબુક વિતરણનો કાર્યક્રમ રાખ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં મહ્યાવંશી સમાજના વિદ્યાર્થી ભાઈ બહેનો અને વાલીઓ પધાર્યા હતા. લગભગ 400થી 500 ડઝન વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, અને ખૂબ સારો રિસ્પોન્સ સમાજના મહ્યાવંશી સમાજની લોકોના દાનથી જ આ સંસ્થા ચાલે છે. ખૂબ સારું દાન સંસ્થાને મળે છે, અને એ દાનથી જ અમે આ કાર્યક્રમ નોટબુક વિતરણો કરીએ છીએ. અને ધોરણ 7, 8 અને 9માં જેના 70% ઉપર આવે છે એને પણ અમે સ્કોલરશીપ અને આર્થિક સહાય નબળા વિદ્યાર્થીઓને બધું આપવાનું કામ પણ કરીએ છીએ. સાથે સુંદર મજાનો વિદ્યાર્થી સન્માનનો કાર્યક્રમ પણ કરીએ છીએ, અને સમાજના મહ્યાવંશી સમાજના અનેક મંડળો, દરેક મંડળો અમારી સાથે રહીને ખૂબ સહકારથી અમે આ કામ કરીએ છીએ. નવસારી શહેરના વોર્ડ નંબર 13 જમાલપુર વિભાગની ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં સ્વામિનારાયણ ટીમે વિજય મેળવ્યો હતો. વિજેતા ટીમ અને શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ક્રિકેટના ખેલાડીઓને ટ્રોફીઓ એનાયત થઈ હતી. નવસારી શહેરના લુન્સીકુઈ મેદાન ખાતે વોર્ડ નંબર 13 જમાલપુર વિભાગની ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. આ ટુર્નામેન્ટમાં વોર્ડ નંબર 13ની 8 ટીમોએ ભાગ લીધો હતો. રવિવારે યોજાયેલી ફાઇનલ મેચમાં સ્વામિનારાયણ 11 ટીમનો ઝળહળતો વિજય થયો હતો. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ક્રિકેટના મેદાન ઉપર શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓનું ટ્રોફી આપી બહુમાન કરવામાં આવ્યું હતું. મેન ઓફ ધી મેચ મિત પટેલ અને મેન ઓફ ધી સિરીઝ તરીકે રોહિત રાઠોડનું નવસારીની શ્રી બેકરીના સંચાલક અરવિંદ પટેલ દ્વારા ટ્રોફી આપી અભિવાદન કરવામાં આવ્યું હતું. બેસ્ટ બોલર, બેસ્ટ ફિલ્ડરના એવોર્ડ પણ અર્પણ થયા હતા. રનર્સઅપ ટીમને ટ્રોફી અર્પણ થઈ, જ્યારે ફાઇનલ વિજેતા ટીમ સ્વામિનારાયણ 11ને વોર્ડ નંબર 13ના નગરસેવક પ્રશાંત દેસાઈના હસ્તે સમરકપ અર્પણ થયો હતો. સમરકપ ચાલ્યો હતો અત્યારે લુન્સીકુઈના મેદાન પર. એમાં 8 ટીમોનો ભાગ હતો. એમાં સ્વામિનારાયણ 11 અને બ્રાન્ડ ફ્લોવર ફાઇનલમાં આવી હતી. એમાં સ્વામિનારાયણ 11 વિજેતા થઈ છે, અને બધાનો ખૂબ ખૂબ આભાર. અમારા સ્વામિનારાયણ 11 તરફથી આઇકોન છે રોહિત અને મિત પટેલ, ભાર્ગવ, ઓર્ગેનાઇઝર
અને એમનો બધાનો ખૂબ ખૂબ આભાર. ગોવિંદભાઈ બી અમારા બેસ્ટ બોલર તરીકે ખૂબ યોગદાન આપ્યું હતું એને, અને બી ખૂબ ખૂબ આભાર. વોર્ડ નંબર 13 દ્વારા સમર કપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બ્રાન્ડ ફોરએવર રનર્સઅપ થઈ છે અને સ્વામિનારાયણ 11 ચેમ્પિયન થઈ છે. આ જ રીતે વોર્ડ નંબર 13માં આયોજન થઈ રહે એવી અમે આશા રાખીએ છીએ અને આ જ રીતે ખેલદિલીની ભાવનાથી બધા ખેલાડીઓ રમે એવી આશા રાખીએ છીએ. આ ટુર્નામેન્ટનું ખૂબ સરસ આયોજન થયું છે. એના ઓર્ગેનાઇઝ હતા અમે જમાલપુરે ટોટલ 8 ટીમને અમે રમાડી અને એ ટીમો જે એમનો સાથ સહકાર હતો એ બહુ ખૂબ સરસ હતો. બધી ટીમો ખૂબ સરસ રીતે રમી અને જીતી. જે જીત્યા તેમના માટે કોંગ્રેચ્યુલેશન, જે હાર્યા તેમના માટે નેક્સ્ટ ટાઈમ માટે અમે એમને શુભકામનાઓ આપીએ છીએ. સો બધી ટુર્નામેન્ટનો સપોર્ટ અમારા ગામના વોર્ડ નંબર 13ના પ્રશાંતભાઈ દેસાઈએ સપોર્ટ કર્યો છે, જે ક્રિકેટનું ગ્રાઉન્ડ અમને પરમિશનથી લઈને, લાઇટની પરમિશનથી લઈને, અને બીજા અમારા સહયોગી ટપુભાઈ જેમનું નામ છે અંકિત અંબેલાલ પટેલ, બીજા છે દેસાઈ અને બીજા છે ભાર્ગવ અને મિત. અમારે 4 ઓર્ગેનાઇઝર તરફથી જે આખું ટુર્નામેન્ટનું આયોજન કર્યું બહુ ખૂબ સરસ રીતે થઈ ગયું છે. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર. નવસારીમાં પિતા દ્વારા 10 વર્ષના પુત્રની થયેલી ક્રૂર હત્યા. હત્યારા પિતા સંજયને ઝડપી પાડતી નવસારી પોલીસ. નવસારીના અષ્ટગામ હાઈવે ઉપર થયેલો ગોઝારો અકસ્માત. 3 વ્યક્તિઓના થયેલા કરુણ મોત. શાળાના મિત્ર વર્તુળ દ્વારા યોજાયો ડેન્ટલ કેમ્પ યોજી સ્વર્ગીય મિત્રને પાઠવી શ્રદ્ધાંજલિ. નવસારી જિલ્લા ભાજપ દ્વારા નહીં મનાવાશે વિજય ઉત્સવ. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.